अस्सलामुअलैकुम दोस्तों, नवो दिवस नवो व्लॉग અને પછી ભાઈ વાલેકુમ સલામ. આજે ઈદ છે અને પહેલો વ્લોગ શૂટ કરી રહ્યા છે. જોઈએ છે આજે વ્લોગ બને છે કે બંધો કારણ જતન બધાઈ છે ખાસ તો આ જો આ મંજર જો પબ્લિક જો ઈદની નમાઝ પઢવા માટે પબ્લિક નીકળી છે જબરદસ્ત. અને અમારો વોઇસભાઈ રહ્યા છે તો ઘણથી પબ્લિક ઈદની નમાઝ પઢવા જઈ રહી છે અને ફૂલ ટ્રાફિક એકદમ જબરદસ્ત. વોઇસભાઈ બોલો શું કોમ છે કે? હા હું લઈને આવ્યો છું આવો કાળો મેં મસાલો છે. હું તો કીધું રોજ છે યાર, આદત પડી ગઈ છે ને અજીબ અજીબ લાગે છે. હજી તો પોણી નથી પીધું મને તો કયું ભૂલી ગયું છું. 3:30 વાગે શેરી કરી છે. રાતે દુકોની થયા મોડા કેટલા 3:30 વાગી જાય એટલા વાગે તો ખાવા ખાધું છે પછી હોટલ પર. એસએમ એમ કેતો ઢગલો પડે તો વાળા કુટ પારીફ એમ કેતો તો કે એકલો જ વાળતો તો ના લે એમ તો પછી બધા વળાવું નીકળા જીવ વળો તે તો પછી બધા. હા બોલો. ચલો ભાઈ તમે ઈદની નમાઝ પઢવા આવ્યા છે તમારે ઈકડનું મંજર બતાવીએ ખાલી તમે જુઓ ઠીક છે પછી ઇન્શાલ્લાહ નમાઝ પછી ડાયરેક્ટ મળીએ. ઈદની નમાઝ છૂટી ગઈ છે બરાબર અને આટલા બાટલ લેવાનું ચાલુ કરી દીધું છે. લસ્સી મળવાનું ચાલુ થઈ ગઈ છે અને અમે ઈદની નમાઝ પઢીને ઉભા થઈ ગયા છે. હાલમાં જો બોલો આવી ગયા તમે લેવાના નહીં હોતી. હા ઓવેશભાઈ ના ઘેર અમે જયું ઘડી ઈદ કરવા. ઘડી ઈદ નહીં એવું કે છે ઘડી શહેરી કે છે. હા મીઠી શહેરી ને મીઠી હા ચાલો મીઠી ઈદ કરવા જઈએ છીએ ઘડી ઘડી માં જોઈએ હોય એવું બનાવ્યું છે. મુર્ગા કુકડા ની ઉપક બનાવ્યું છે. બધાનું બતાવું છે આ કુકડા બનાવ્યા છે ભાઈ લાવો જો ભાઈ આ લસ્સી છે અમારા આ મહેનત ખિદમત કરી રહ્યા છે હજરત હજરત કુતબુદ્દીન આઈ ગયા અમારા ફડલુરભાઈ જો જે માણસ ને ઇંતજાર હતો માણસ આવી ગયો છે. તું નહીં પીતો કાલ કા આવતું નાખે છે હું નહીં પીતો ને કોને ગાડી બસ અંદર સર મસાલો છે અંદર મસાલો છે. ચલો ભાઈ આ ઉઠાવો ફડલુરભાઈ વાળ દે ચાટલું એ આટલું વાળ દે છે તે હું કોને કીધું સ્ટ્રેચેબલ આવતું હે. જો ફદલુભાઈ ને વ્હાઈટ પેન્ટ પહેર્યો છે મારા દુકાની થી લઈ જતા બરાબર ટ્રાય નથી કરી પછી વગી ફીટ પડે છે તો હું કરું શરમ આવે તો 150 રૂપિયા હિલાય નહીં હું દે એસા સોની મની પોતે તો સદી 300 રૂપિયા તાણ હું 300 રૂપિયા લૂંટો છે પબ્લિક ને બિચારો. ચલો ભાઈ બરક એક અંગાજી બધાઈ જો સાથીઓ એક અંગાજી બધાઈ જો આઈ જાઓ ઈદ મુબારક કોણ જો અજુલ ફેગર ભાઈ ને ઈદ મુબારક. હું મોસો બધા મોત છું હું મોની ઉઠી નહીં નથી ચાય નથી પીધી ખબર હશે એટલે ડાયરેક્ટ ઈદની નમાઝ પઢવા જાય છે નહીં હું જે દિમાગ પડી છે તું મને ભાઈ આપવું પડાય બધાને તો મુજા લઈ આપું છું. ચલો એટલે ખોલજો ઢોકણ એ આ ઢોકણ ખોલજો ઢોકણ ખોલ શું છે હા તો ઉભી થઈ મને એક તો પીવા દે પેલા થોડું કોક બોલજો પાછા મારા બારામાં બોલજો અને મારા સુયાના બારામાં બોલજો પાછા બેકામાં આ હાર હું લોકમાં આવી જાઉં છું. હા એટલે રહેજો એટલે ચંગા હા હા હું ગમે તે વ્લોગ બનાવતો જો જોઈ છે તો એન્ટ્રી માર કે માં શિયાન બારામ કોક કે તો શિવ મહેનત કરે તો કોક કરે બોલી બોલી સુક્કા એના જેટલું સુસ્ત કોઈ નહીં હું એ વાત સાચી છે તમે કહી રહ્યા યાર તો બિઝનેસમેન થઈ ગયો ને પાછો ચાલુ કરે મહિના ને બિઝનેસમેન થઈ ગયો. હા થઈ ગયો કે અસંગ રાતી 12 પીયા કે પાછો 4 વાગે આવશે 4 વાગે 6 વાગે આવ 4 વાગે તો આવે પણ કમાઈ ના આવે તો નહીં આવતો તો બરાબર એવું દેખાવું જો દેખાય ચલો તો આ પૂરું કરી પછી જઈએ બધા કેવું બહુ અસલમાં બેહવાની જગ્યા નહીં એટલા માટે એટલે મુફ્તી ના બની જતા બધા બહુ મુફ્તી બની પઢિયાળ ધોય છે અને વધારે અસલ આખરા ફતવા છોડતા હોય છે.
₹580 પ્લસ પ્લેટ છે મારે. અને આ 540. જો ભાઈ અમે આગળ ઉભર્યા હતા અને અબ્દુલ હકીમ આજે અબ્દુલ હકીમ ઓન શું કહેવાય હા અબ્દુલ હકીમ લઈને આવ્યા હતા ને આ બધા ચાલુ કર્યા ફરલુભાઈ ને પોઝ આલ્યો ગઈ લખી છે હું તો અમે પોઝ થોડા લો ને આ જો જલ્દી અહીંયા પોઝ આલ્યો છે જો એમનો તો મોટું હલાવો થોડું મજીવો ગરીબ લાગે થોડી યાદતા હોય હા લાગુ જો શેખુલ હદીસ વાલેકુમ સલામ રૂવેળવાની તૈયારી કરો હા એ તો આપણી પબ્લિક તો એવું હુકુમ છે એટલે માશાઅલ્લાહ અલ્લાહ કોણ છોકરો હતું તમાર ભાઈ એટલી રહ્યા હતા મારી બક્કર એ જ રોતું હતું એટલે છોકરા એ જ રોતું હતું આ તો ભાઈ જો એક વસ્તુ છે આ તો મારી શું કે ઓગળડી પર છે માણસ આવો લાગક લાવવા જેવો છે ના લાગક નહીં બધા પર તો બહાર એડિટિંગ છે ટાઈમિંગ પરફેક્ટ આવતી હોય તો ઠીક છે ના આવતી હોય તો બહાર ચલો ભાઈ આપણે જઈએ ઓવેશભાઈ લઈ જાઓ છો ચલો ભાઈ ઓવેશભાઈ અમને લઈ જાઓ મીઠી ઈદ કરવા હેડો ચલો મોલી સોહેલ સાહેબ બોલો હેરિયત અલ્હમ્દુલિલ્લાહ અમોલ સાહેબ શોખ તો જોયા એ તમે કાઉન્ટર પર બેહેલા ચલો ભાઈ ઇન્શાઅલ્લાહ અમે જો ઓવેશભાઈ ના ઘેર આવ્યા છે અને આ હજરતો જોઈ લે બધા આવી ગયા છે ઘડી ઘડી ઈદ કરવા અને આ છે અંદર કુકડો પછી શું ચાલે પેલું અલમસ વરખી પૂરી આપણો એકડ તો સર વળીની પૂરી ગયા ના અલમસભાઈ જો બધા પહેલા જ બેટિંગ કરવા આવી ગયા ચલો ભાઈ જો ભાઈ આ છે ઘડી દૂધ જે સુરતના અંદર લોકો છે ને આ વસ્તુ બહુ પેલું કરતા શોખથી અમે સિટીના અંદર તો બધા છે ને શીરખુરમા ને બધું ખાતા જ હોય છે પછી બધા તો ગાળું પડે સાણી મંગાવજે જાણે શું ગાળે અને આ મુરઘા કી છે અને કેવાય આપણી પાસે કુકડો આ કુકડો અલગ છે આ કુકડા મને હું આગળ જઈ બતાવીએ તમારું બિસ્મિલ્લાહ જો આ કુકડાના અંદર શું હોય છે ટોપરું હોય છે અંદર ખોડ હોય છે બીજું હોય છે બસ ટોપરું ખોડ બે ઓવેશ દેખો ઓવેશમાં શું હોય છે ટોપરું હા ટોપરું કાજુ બધા ખસખસ ના રાખીશ કે ટોપરું ખોડ એમાં શું ખબર છે ખાવાની પછી હું કુકડા ખાઉં છું ચલો ભાઈ બદામ કાજુ જોઈએ ખરા છે એવું મૂળવું બહુ ના ખાવાય ને ડાયાબિટીસ થાય ઘણી બહુ ઘણી નોમી મોત પાડી છે મીઠી ઇમામ સાહેબ બારડોલીના યુનિયન મુક્તથી બહુ જોવું છે મુર્ગા બિલકુલ કુકડા જેવા છે મુર્ગા જેવું છે ગળો તો આઠો પૂરી ખાઈ ગયા પૂરી છે ને આવું જવા જો દૂધ પીવા ફરી વળે છે ફજલુરભાઈ આટલી મોટી થાળી આગળ પડી છે તો એ મારા હાથ મળી ઝૂંટાઈ લીધી હું પૂછ્યા છે ના હું લીધું તું ખાવ તારા હાથ વાળું માં નહીં ખાવું હાથ તો ધોયા નહીં આવી છે મળી નજીક ખબર પૂછવા માટે ખબર હંગાતી ખબર તો હારા છે પણ એ બિચારા હેડીને બહાર નહીં આવે એકતા વધારે દૂર સુધી મટુક મટુક કરીને હેડી છે હવે જીલીન બિલીન તૈયાર થયા કે ના થયા કે પછી જે નાઇટીમાં ને ટી શર્ટમાં જ છે અને હું ગયેલો તો પુલા પર એવી મારે ને જોરથી ઉઠી જાય છે मैं नदीम साहब तुम्हारी खबर लेने के लिए तुम्हारे दोस्त लोग आए जल्दी बाहर निकलिए જોલે ભાઈ નદીમભાઈ ના ઘેર અમે આયા હતા ઓયકળ ખબર પૂછવા અને ના આવા બેઠા હતા નાઈ લાયા છે જો એકદમ જબરદસ્ત જીલી મિલીન તૈયાર થઈને આવ્યા છે ના હોજેબા ભાઈ અને બાજુમાં બેઠા છે ને હોજભાઈ અમે બધા સાથે સ્પેશિયલમાં નદીમભાઈ તબિયત સીવી જાવ બધા ખાસ સારું થઈ ગયું અત્યારે તો અલ્લાહનો કરમ છે અને હોજભાઈ એની ઘણી ઈદ આલી દીધી હોય તો ઘણી ઈદ આલે પૈસા લો ઈદના નામ પર
આવી ઘડી થોડી આલો પૈસા આલવાના ગીજામાં કોળને તો છતી ના લે મારા છોકરાની આલવાની હતી સાચી વાત તો વાતમાં તો દમ છે એની વાતમાં દમ છે હા અલમાસ ના લી હવે ના લે ચાલે અબ્બાજી ને રૂપિયા ના લે અબ્બાજી ના ચાલે અંબાજી બન્યા છે રૂપિયા ના લે ગીજામાં પૈસા ના ડાયરેક્ટ જ અમારે ઉજભાઈ દાવત આલી એટલે એવું થાય અને મેં મન્નાવાજી કરીને પૈસા માંગવા આવે એ ના બા અમારા ઘર તો ઘેર શેમ ના હા બોલો ચાલો તમે ભાઈ હજી થોડા હશે ને હવે નદીમભાઈ ના ક્યાંથી જઈએ વિડીયો ભાઈ એડિટિંગ કરવાનો છે આજ વિડીયો એડિટિંગ થાય ને એક શોર્ટ વિડીયો બનાવવાની વિડીયો એડિટિંગ કરવાનું છે અને હવે થોડું મોબાઈલમાં ચાર્જિંગ રહે તો થોડું ઘણું ચાર્જિંગ થઈ જાય પછી હું પ્લાન છે બપોરનો ભાઈ એ હિસાબથી પછી નક્કી કરીએ ખાધા પછી મોબાઈલ લેવો છો મેં દીધી છે કારણ કે સ્વિચ ઓફ થવાની તૈયારીમાં છે તો કરીએ એટલે બંધ